બહેનો ઓટલા મીટિંગ કરતી હોય છે, આ છોડીઓ વાતો કરતી હોય, પણ ક્યારે એવી ચર્ચા કરી કે મને તો પેશાબે ચાંદી પડી, મને તો ખંજવાળ આવે છે, બળતરા થાય, એવું કોઈ છોકરીઓ વાતો કરી કે મને સફેદ પાણી પડે છે, માસિક વધારે ઓછું આવે છે? આવું કોઈ બહેનોને, તમારી મમ્મીઓને, માસીઓને, ડોક્ટરને કોઈને જાણ કરો છો? આ બધો શરમ સંકોચ કાઢવાની જરૂર છે, બરાબર? જ્યારે બીમારી લાગે ત્યારે એ જે જીવાણુ લાગ્યો એને કહેવાય HIV, અને HIV સાથે સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકાય છે. કેવી રીતે? દવાથી. એ દવા વિશેની માહિતી તમને સાહેબ આપશે, બરાબર? પણ એ દવા જો તમે નિયમિત ના લો તો તમારા શરીરમાં એક કરતા વધારે રોગો લાગે. HIV તો થયો જ છે. HIV થી શરીરમાં શું તકલીફ થાય? બધા જીરો છે, જીરો. બોલો બધા જાણો છો. ઇમ્યુનિટી સિસ્ટમ, જાતીય સંબંધ, કોઈ સ્ત્રી અને પુરુષ લગ્ન પછી પતિ પત્ની જે સંબંધ રાખે, સ્ત્રી અને પુરુષનો સંબંધ, એવો એક કરતા વધારે સ્ત્રી સાથે કે એક કરતા વધારે પુરુષ સાથે જો નિરોધ વગર સંબંધ રાખવામાં આવે તો સામેવાળી વ્યક્તિને જો HIV હોય તો આપણા શરીરમાં આવી શકે, બરાબર? જો એક સ્ત્રી તરીકે હું આ બોલી શકતી હોઉં તો તમે ના બોલી શકો? બોલી શકો ને? કોઈ બોલશે આમાંથી? આ જ બધી આપણે નાબૂદ કરવાની છે. જે શરમ સંકોચ છે એ જ નાબૂદ કરવાનો છે, બરાબર? ચલો, બીજું કારણ છે લોહી ચડાવવાથી. ક્યારેય બીમાર પડ્યા, એક્સિડન્ટ થયો, બહેનોને ડિલિવરી વખતે લોહી ચડાવવાની જરૂર પડી, એ લોહી જો તપાસ કર્યા વગરનું અસુરક્ષિત લોહી તમને ચડાવી દેવામાં આવે કે તપાસ વગરનું લોહી છે, ખ્યાલ નથી કે એ લોહીની અંદર આવો કોઈ જીવાણુ છે કે નહીં, બરાબર? અને એ લોહી આપણને ચડાવી દેવામાં આવે તો આપણા શરીરમાં આવી બીમારી થઈ શકે. ત્રીજું કારણ છે સોય સિરીજ ઇન્જેક્શન, કે એકને સોય આપી એની એ સોયથી તરત આપણને ઇન્જેક્શન આપવામાં આવે તો આપણા શરીરમાં આવી બીમારી આવી શકે. અત્યારે આવું બહુ. આપણે આજે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ એનો કાલે દિવસ ઉજવાઈ ગયો. કોઈને ખબર છે કાલે કયો દિવસ હતો? વિશ્વ એડ્સ દિવસ, બરાબર? વિશ્વની અંદર સૌથી પહેલો કેસ 1 ડિસેમ્બરના રોજ નોંધાયો હતો, બરાબર? હવે આપણે આ એડ્સ કરીએ છીએ, પણ પુરુષમાંથી એકને HIV હોય તો બીજાને પણ, બીજા પાત્રને પણ લાગી જાય. પણ જો બંનેમાંથી કોઈને HIV ના હોય તો નથી લાગવાનું. એટલે ડરવાનું નથી. મને એક MPhil કરેલા ભાઈ વિદ્યાર્થી મળેલા, એટલે કે ઝાલા સાહેબ તમે આ HIV નું સમજાવો છો કે પર સ્ત્રી સાથે સંબંધ રાખવાથી, ચલો માનીએ, પણ તમે એવું સમજાવો છો કે સંબંધ રાખવાથી ચેપ લાગી જાય. પછી મેં એમને સમજાવ્યું કે ના, સંબંધ રાખવાથી ચેપ ના લાગે. તો કે પછી તમે એવું લગાવો છો એક કરતા વધારે જાતીય સંબંધ રાખવાથી ચેપ લાગી જાય. એટલે મેં કીધું એ તો વાત સાચી. પછી એમને મને કહ્યું એવું ના હોય સાહેબ, કોઈના 2 મેરેજ થયા હોય. હું ગમે તેવું બધાથી છુપાવું છું, પણ આમનાથી નહીં છુપાવું. એવો તમને વિશ્વાસ જ્યારે સામેલા વ્યક્તિ ઉપર આવશે, બરાબર, ત્યારે સમજી લો કે કાઉન્સેલિંગની હવે શરૂઆત થાય છે, બરાબર? તો ત્યાં રોલ અમારો એ આવે છે, કોઈ પણ કાઉન્સલર હોય, ચાહે ICDC કાઉન્સલર હોય, ચાહે STI કાઉન્સલર હોય, તો અમારો રોલ જ આવે છે કે સૌથી પહેલા દોસ્તી કરવી, ફ્રેન્ડશિપ કરવી. અને ફ્રેન્ડ કોઈ દાડ બોસ ના હોય, બરાબર? હું તમારો સાહેબ છું તો હંમેશા તમે મને સાહેબની નજરે જ જોશો. કોઈ પણ વાત કરી છે, ના સાહેબને આવું ના પૂછાય, સાહેબને વાત ના કરે, થાય ને એવું? હા, અત્યારે તમારા કદાચ સાહેબ બેઠા છે, પ્રિન્સિપાલ બેઠા છે, કે એમ ના મળે તો તમને અત્યારે નીચું કેમ જોઈને બેઠા છો? સાહેબ બેઠા છે, એમની હાજરીમાં મર્યાદા નડે છે, બરાબર?